જામનગરમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરમાં રમતગમત અને શારીરિક સ્વાસ્થ્યના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઘર ઘર સુધી સ્પોર્ટ્સ તેમજ સન્ડે ઓન સાયકલના સંદેશા સાથે યોજાયેલી આ રેલીમાં જામનગર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સાયકલ રેલીનો પ્રારંભ રણમલ તળાવના ગેટ નંબર 1 થી થયો હતો. રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે જંગલેશ્વર મંદિર રોડ, એસટી રોડ, 7 રસ્તા, સરુ સેક્શન રોડ અને પંચવટી સર્કલ પરથી પસાર થઈ હતી. ત્યારબાદ જીજી હોસ્પિટલ, ગુરુદ્વારા ચોકડી અને લાલ બંગલો સર્કલ થઈને જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચી હતી અને પુનઃ રણમલ તળાવના ગેટ નંબર 1 ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું કે નેશનલ સ્પોર્ટ્સ ડેના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના દરેક નાગરિક ખેલકૂદની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે પ્રકારનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે સાયક્લોથોન 2025ની 8 કિલોમીટરની સાયકલ રેલીનું મહાનગરપાલિકા કક્ષાએ આયોજન કરાયું છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના માધ્યમથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા બહુઆયામી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જરૂર ન હોય તો વાહનોનો ઉપયોગ ટાળવો તેમજ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા સાંસદે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહીને રેલીને પ્રોત્સાહિત કરી હતી, જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, પોલીસ અધ્યક્ષ ડોક્ટર રવિ મોહન સૈની અને દંડ કેતન નાખવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન પર છેલ્લા 3 દિવસથી એટલે કે 29 ઓગસ્ટથી લઈ અને ગઈકાલે અને આજે અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ બધા જ જિલ્લાઓમાં આખા દેશમાં આયોજિત થાય એ પ્રકારે એક આહવાન કરવામાં આવ્યું અને દરેક વ્યક્તિ, દરેક નાગરિક એમાં પાર્ટિસિપેટ કરે, દરેક એજ ગ્રુપ માટે કોઈને કોઈ સ્પોર્ટિંગ ઇવેન્ટ આયોજિત થાય એ પ્રકારના આખા આયોજન ના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા અને આપણા લાખોટા તળાવ પાસેથી આજે સાયક્લોથોન 2025 ની એક 8 કિલોમીટરની આખી એક સાયકલિંગ ફોર ફિટનેસ સાયકલિંગ ઓન અ સન્ડે એ પ્રકારે આખું માત્ર સાયકલિંગ એક્સરસાઇઝ માટે, ફિટનેસ માટે, ઓબેસિટી ફ્રી રહેવા માટે, બીમારીઓથી ફ્રી રહેવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે. માનનીય કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા પણ બધા જ સાંસદોને આમાં ભાગરૂપ રહેવા દરેક લોકસભામાં આ પ્રકારનું એક આયોજન થાય અને એમાં વધુને વધુ નાગરિક પાર્ટિસિપેટ કરે અને જનરલ ફિટનેસ તરફ એક અવેરનેસ લોકોની વધે, કોઈને કોઈ ફિટનેસ એક્ટિવિટી સાથે લોકો જોડાય એ પ્રકારની આખી વ્યવસ્થાના ભાગરૂપે આજે આ સાયક્લોથોન 2025નું આયોજન છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હંમેશા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના માધ્યમથી અને અલગ અલગ બધી જ સ્પોર્ટિંગ ઇવેન્ટ ને એન્કરેજ કરી અને વધુને વધુ લોકો સ્પોર્ટ્સ સાથે જોડાય, શારીરિક સુસજ્જતા તરફ જોડાય એ પ્રકારની વ્યવસ્થા માટે હંમેશા આગ્રહી રહ્યા છે. અને આજે સાયક્લોથોન 2025 એ જ દિશામાં એક મજબૂત પગલું કે જ્યારે તમારે જરૂર ના હોય, હું નાગરિકોને પણ આપના માધ્યમથી આહવાન કરીશ કે જ્યારે જરૂર ના હોય ત્યારે ખોટા કોઈ વાહનનો ઉપયોગ ના કરે, સાયકલિંગ અથવા વોકિંગ આ બેમાંથી એક માધ્યમ પ્રિફર કરે. શોર્ટ ડિસ્ટન્સીસમાં આપણે 2 વ્હીલર્સ લઈને જતા હોય, 4 વ્હીલર્સ લઈને જતા હોય, માર્કેટ સુધી આપણે સાયકલિંગ કરીને જવું જોઈએ જ્યાં બહુ રશ ટ્રાફિક ના હોય, અથવા વોક કરીને જવું જોઈએ. એ પ્રકારે આપણે આપણા ફિટનેસને વધુ સારી રીતે એનું ધ્યાન રાખી શકશું. એટલે હું આજે સાયક્લોથોન 2025ના માધ્યમથી હું એટલું જ નાગરિકોને અપીલ કરીશ આખા સંસદીય ક્ષેત્રમાં કે આપણે વધુને વધુ સાયકલ
જ્યાં બહુ રશ ના હોય, ટ્રાફિકવાળા એરિયા ના હોય અને શોર્ટ ડિસ્ટન્સીસ આપણે જવું હોય ત્યાંનો ઉપયોગ કરી ઓબેસિટી ફ્રી બનીએ, ફિટ બનીએ અને ફિટ ઇન્ડિયાના ભાગીદાર બનીએ. આટલું જ કહી અને વધુ ને વધુ સાયકલિંગ જે પોલ્યુશનથી પણ આપણને બચાવે છે એટલે સાયકલનો આપણે ઉપયોગ કરી એવા આહવાન સાથે આજના દિવસે સાયક્લોથોન 2025માં આપ સૌ પણ કોઈને કોઈ રીતે જોડાવ એવું પણ પુનઃ આપ સૌને આહવાન કરું છું.